વૃદ્ધો માટે આટલું કરો. એક નમતી બપોરે મારા નાનકડા દીકરા અચ્યુતને લઈને હું પાર્કમાં આવી. ત્યાં કેટલાક બાળકો હિંચકા ખાતા હતા, કેટલાક લસરપટ્ટીમાં લસરતા હતા, કોઈ બાળકો રમતા હતા. મારો અચ્યુત પણ ત્યાં દોડી ગયો. હું તેના પર નજર રાખતી, આમ તેમ આટા મારતી હતી અને મેં જોયું કે કોઈ પુલકાને લઈને તેના મમ્મી પપ્પા આવ્યા હતા. તેમને પાપા પગલી કરાવતા કરાવતા ખુશ થતા હતા. કોઈને એક ખૂણામાં એક યુવાન કપલ ગુસ પૂસ કરતું બેઠું હતું અને એક બાજુ થોડા વડીલો બેઠા હતા. ત્યાં આવીને થોડે દૂર હું બેઠી ત્યારે ત્યાં એક વધુ વડીલ દંપતી આવ્યું. તેમને જોઈને બેઠેલા એક માસી બોલ્યા, આ સુનંદાબેન અને જગદીશભાઈ આવી ગયા. સુનંદાબેન અને જગદીશભાઈ બગીચામાં વોકિંગ કરીને અહીં જ્યાં પહેલેથી જ તેમના જેવા 3-4 દંપતી બેઠા હતા ત્યાં આવીને અટક્યા. આ તેમનો દરરોજનો ક્રમ હતો. બંને હાશ કરીને બેઠા. અહીં સુખ દુઃખની વાતો થતી. સહુ પોતપોતાના હૈયા ઉલેચતા. એમાં એક જયાબેન આવેલા હતા. તેમના પતિ રમણીકભાઈ તેમને સમજાવતા હતા, તારે વહુને એટલું તો કહેવું હતું કે તમારા સસરા હવે તીખું ખાઈ શકતા નથી તો તેમનું થોડુંક શાક અલગ કાઢીને પછી મરચું નાખે. મને તો આખો દિવસ ખાધા પછી આ છાતીમાં બળ્યા કરે છે. જયાબેન ઉદાસી ભર્યા અવાજે કહ્યું, તમને વાતું આવડે. આપણે દીકરાની ઘરે આવ્યા હોય ત્યાં સુધી વહુનું મોઢું જ એવું ચડાવેલું હોય કે કંઈ કહેવાનું મન જ ન થાય. આપણે થોડા દિવસ આવ્યા હોઈએ તો જે હોય તેમાં ચલાવી લેવાય, પણ મને બળતરા થાય તેનું શું? અને તારે ક્યાં કોઈ ઝઘડો કરવાનો છે? એટલું ના બોલાય તારાથી. જયાબેન ત્યારે રીતસરના રડી પડ્યા. તો પછી રમણીકભાઈ ઢીલા પડી ગયા અને કહેવા લાગ્યા કે કંઈ વાંધો નહીં, હું ચલાવી લઈશ. તું તારો જીવ ન બાળ, હું એસિડિટીની દવા ખાઈ લઈશ બસ. જયાબેન આંસુ લૂછતા હતા ત્યાં શારદાબેન બોલ્યા, આપણા બધા કરતાં સુનંદાબેન અને જગદીશભાઈ બહુ ભાગ્યશાળી છે. કેટલા સમયથી તેઓ તેમના દીકરાને ત્યાં જ રહે છે. સુનંદાબેન હસીને બોલ્યા, હા હો, અમે તો કાયમ માટે દીકરાના ઘરે રહેવા આવી ગયા છીએ. ત્યાં વનિતા માસી બોલ્યા, અમે તો અહીં આવીએ ત્યારથી જ વહુ અમે ક્યારે પાછા જઈશું તેની રાહ જ જોતી હોય. એમાંય અમારા ચિંટુની પરીક્ષા નજીક આવતી હોય ને ત્યારે તો અમારાથી અમારા દીકરાના ઘરે અવાય જ નહીં. જો ભૂલે ચૂકે આવી ગયા તો અમારી સાથે સરખાઈએ વાતય ન કરે. ચિંટુડાને પણ નાની નાની વાતમાં ધોકાવી નાખે. આપણાથી કાંઈ બોલાય પણ નહીં. આપણને એમ થાય કે અહીંયા ક્યાં આવી ભરાણા, તેમાં હવે કાયમ રહેવા આવવાનું તો ક્યાંથી પોસાય. જગદીશભાઈ અને સુનંદાબેનને આપણા કરતાં ઘણું સારું છે. જગદીશભાઈ કહે, હા હો, સાચી વાત છે. અને અંધારું થવા આવ્યું હોવાથી એક પછી એક બધા ઉઠ્યા. પોતપોતાના ઘરે નહીં, પોતપોતાની ઘરે નહીં, પોતપોતાની વહુના ઘરે ચાલતા થયા. સુનંદાબેન અને જગદીશભાઈ બેસી રહ્યા. આજે તેમના દીકરો વહુ બહારગામ ગયા હતા એટલે આજે ટાઈમ સાચવવાની જરૂર ન હતી. જગદીશભાઈ સુનંદાબેન તરફ જોઈ રહ્યા. પછી ધીમેથી પૂછ્યું, બધા કહે છે કે આપણા દીકરો વહુ ખૂબ સારા છે, પણ છતાંય તારા મોઢા પરનું ઓરિજિનલ હાસ્ય મને ક્યારેય દેખાતું નથી. તું કેમ સુનંદા પહેલાં જેવી ખીલેલી નથી લાગતી? આપણા ખાવા પીવા કે હરવા ફરવામાં આપણા દીકરા વહુ રોકટોક નથી કરી, છતાં તું ઉદાસ કેમ રહી છે? સુનંદાબેન કહેવા લાગ્યા, સાંભળો ત્યારે, આજે હું તમને જે કંઈ વાત કરું છું તે ફક્ત આપણા બંનેની જ વાત નથી, પરંતુ આપણા જેવા બધા વડીલોની સ્થિતિ વિશે વાત કરું છું. હું આજની
યુવા પેઢીને કહેવા માગું છું, એમાં ખાસ કરીને દીકરાઓને આપણા સમાજમાં દીકરો સારું ભણે ગણે નોકરી ધંધામાં સેટ થાય તે માટે તેમના મા બાપ જમીન આસમાન એક કરે અને સારામાં સારી છોકરી તેના માટે શોધે. તે પોતાના દીકરા માટે ગજા ઉપરવટનો ખર્ચ કરીને પરણાવે. અરે જે સાસુએ આખી જિંદગીમાં ક્યારેય ખરીદીને ન પહેર્યા હોય તેવા મોંઘા કપડાં આવનારા વહુની છાપ માટે ખરીદે, પોતાના ઘરેણાં વટાવીને નવા દાગીના લાવે, તે પણ જરાય દુઃખ લગાડ્યા વગર. હોંશે હોંશે દીકરાનો બાપ પણ મોટું મન રાખીને દીકરાની દરેક ઈચ્છા પૂરી કરે. દીકરાઓને પોતાના જીવન મૂડી સમજીને પોતાની મરણ મૂડી પણ અલગ ન રાખતા તેમના ઘર વસાવી પોતાની મિલકત વેચીને દીકરા માટે બધું વસાવે અને દીકરા સાથે રહેવા આવે તો તે મા બાપને આનો બદલો શું મળે છે જાણો છો? ઉપેક્ષિત જીવન. એમને ખાવા પીવા રહેવા તો મળી રહે છે, પણ આજના વૃદ્ધોની ઉપેક્ષા કરવામાં આવે છે. તેમને અંતરના અદકેરા ઉમળકાથી આખી જિંદગી ઉછરેલા તેમના દીકરા તેમને દિવસમાં 1-2 વાર આવીને પૂછતા નથી કે આજે તમારું મોઢું કેમ ઉદાસ છે? તમારી તબિયત તો સારી છે ને? ઘરમાં કોઈ નવી વસ્તુઓ આવે, નવી વસ્તુ લેવી હશે તો દીકરો વહુ મોટી મોટી વાતો કરે, પોરહ કરે કે અમારે આ ટીવી લેવું હતું, પણ અમારા મોન્ટુએ કીધું કે મારે તો સ્લીમ જ જોઈએ. કોઈ કહે અમારા ઘરને કલર માટે અમે તો આછા રંગની ચોઈસ કરીશ, પણ અમારી સ્વીટી તો માની જ નહીં, એને તો ડાર્ક કલર જ પસંદ પડ્યો. નાની મોટી વાતમાં 3 થી 5, 7 વર્ષના બાળકો કે જેને સરખી રીતે કપડાં પહેરતાય નથી આવડતા તેમને એક કહેણ પણ પોતાની પસંદગી, બજેટ અને મોટા મોટા નિર્ણયો બદલનારા ન્યૂ જનરેશનના મમ્મી ડેડી ક્યારેય પોતાના મા બાપની નાની નાની ઈચ્છાઓ નથી પૂછતા. અરે પહેલાં મુક્તા માસીએ વાત કરી ત્યારે તો મારાથી રડી જ પડાયું. મગનભાઈનો ટૂંકો પગાર અને ગામડે તો કોઈ જમીન ન હતી તો મુક્તાબેન કાળી મજૂરી કરી માથે તગારા ઉપાડીને ટાલ પાડી દીધી. એવા કામ કર્યા, સખત કામ કર્યા અને બંને દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા. આ બધું કરવામાં તેઓએ નથી કોઈ દિવસ સારું લુગડું પહેર્યું કે નથી કાંઈ સારું ખાધું પીધું. હરવા ફરવાની તો વાત જ નહીં ક્યાં કરવી. મગનભાઈએ રાત પાડીને દી પાડી એમ બંને શિફ્ટમાં કામ કરતાં પોતાનું સંસાર સુખ પણ હોમી દીધું અને બસ એક જ લગ્ની હતી. આપણે 2 દીકરા છે, વળી ભણવામાં હોશિયાર, સારી નોકરી મળી જાય બસ પછી તો એ ન લહેરે જ લહેર, મજા જ મજા છે. પણ સમય જતાં દીકરા નોકરીએ લાગ્યા, તેમને પરણાવ્યા, તેમને માટે મકાન પણ બનાવ્યું. બંને દીકરાઓ માટે એક મકાન થઈ ગયા અને તેમણે હાશકારો અનુભવ્યો, પણ તેમના જીવનમાં લહેર ના આવી, તે ન જ આવી. તેઓ જે દીકરાની સાથે રહેવા જાય તેની વહુને એમ જ કહેવાય કે હું શા માટે સાચું, મારે જ શા માટે ગઈઢલા સાચવવાના. સુનિંદાબેન રડી પડ્યા. જગદીશભાઈ પણ આંસુ લૂછવા લાગ્યા. ગળું ખંખેરી સુનંદાબેન આગળ બોલ્યા, જે મા બાપ પોતાની જિંદગી પોતાના માટે જીવવાનું ભૂલી ગયા તેમને હવે તો મોજથી જીવવા દો. એમને તમારી પાસે કિંમતી વસ્તુઓ કે સારા ખાવા પીવાનું કાંઈ જોઈતું નથી, પણ તે તમારું હાસ્ય, તમારો પ્રેમ પામવા તલસે છે. તેઓએ તો ગમે તે વસ્તુ લઈ ચલાવતા જીવવાનું સ્વીકારી લીધું છે. તેમને વસ્તુઓ વગર જીવતા આવડે છે, તેથી તમારી પાસે કોઈ વસ્તુ મળશે નહીં તો તેઓ તેની ફરિયાદ નહીં કરે, પણ તમે એમને ઇમ્પોર્ટન્સ મહત્વતા આપો. તેમને પણ તમારા નાના મોટા નિર્ણયોમાં સામેલ કરો. દીકરો
મોડો આવવાનો હોય કે બહાર ગામ ગયો હોય તે તેના મા બાપને વહુ દ્વારા જ ખબર પડે, અને એ પણ વહુ જો વાત કરે એવી હોય તો તમે તમારી પત્નીને ન કહેતા, મા બાપને કહેતા જાઓ. એમ મારું સૂચન નથી, પણ બધાની હાજરીમાં વાત કરો કે મારે બહાર જવાનું છે. રાતના ઉધરસ ખાતા સસરા તરફ વહુ સવારે એવી નજરે જુએ કે તેમણે કાંઈ ભયંકર ગુનો કર્યો હોય. વળી સવારનો નાસ્તો કરતા કરતા દીકરો તેની વહુને કહે, ડાર્લિંગ, તારી આજે ઊંઘ બગડી છે તો હું ઓફિસ જાઉં અને ટીંકુ સ્કૂલે જાય, એટલે પછીથી તું ફરીથી સૂઈ જાજે હો, આજે બહુ કામ ન કરતી. પણ એ જ દીકરો પોતાના પપ્પાને વાસામાં હાથ ફેરવીને કેમ એમ નથી પૂછતો કે પપ્પા, આજે રાત્રે બહુ ખાંસી આવતી હતી, ડૉક્ટર પાસે જવું છે કે પછી હળદરવાળું દૂધ રાત્રે પીતા જાઓ તો તમને સારું રહેશે. અંબામાં 2 વાર વધારે લેટ્રિન જાય અને પેટમાં ગરબડ હોય તો વહુ એવા છણકો કરે કે ન પૂછો વાત. ભજીયા ન ખાતા હોવ તો પણ એ જ સાસુની આંખમાં આવેલ આંસુ બહાર નીકળી નહીં તેની તકેદારી રાખવા જતાં ગળે ડૂમો બાજી જાય અને તેથી બોલી શકતા નથી કે બેટા, તમારે મારા માટે અલગથી રોટલી બનાવવાની માથાકૂટ ન કરવી પડે. એટલા માટે પચતા ન હોવા છતાં મેં આ 2-5 ભજીયા ખાઈ લીધા હતા. પાછો વળી દીકરો પડિયા પર પાટું એમ જતા હતા બોલતો જાય તે જુદું. ઉંમર થાય એટલે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. અમે અત્યારથી અમારા હેલ્થની કેટલી કેર કરીએ છીએ. હવે આમાં જો અંબામાંથી જો રોવાઈ જાય તો કહે, અમે તમને એવું તે શું કહી નાખ્યું કે રોવા બેઠા? આ તો તમારા સારા માટે કીધું. લો બોલો. તે જ દીકરો જ્યારે નાનો હતો ત્યારે તેને ઘરની બનાવેલી મીઠાઈ સદતી ન હતી તો તેના મા બાપ ક્યારેક લાડવા, લાપસી કે સુખડી, ગોળ પાપડી બનાવ્યા તો નહીં, ખાધા પણ નહીં. શાંતિબાને લાડુ ખૂબ ભાવતા, પણ અંબાબા તો આજુબાજુમાં વાટકી વ્યવહારવાળાને કહેતા કે તમે ગોળવાળું કંઈ બનાવો તો અમારા ઘરે દેવા ન આવવું, અમારા આ કાનાને સદતું નથી. અને અંબામાં અને શાંતિ બાપાએ કેવા કેવા લાડકોટ કરી કાનાને ઉછેર્યો હોય. તે જ કાનો મોટો થઈને મા બાપના ત્યાગ અને બલિદાનને યાદ ન કરે તેની ફરિયાદ નથી, પણ તેની ભાવ એની વીંધી નાખે છે. પોતાના જ ઘરમાં મહેમાન કરતાં પણ વધારે પરાયપણું તેઓ મહેસૂસ કરે છે. તમારા મા બાપ તમારા ઘરે હકથી રહી શકે તેવી ભાવ ભરેલી આંખે માતા પિતાને કદર કરો. તેઓ દીકરાના ઘરે રહેતા હોય તેમ લાગે છે, તેમને આ ઘરે પોતાનું ઘર લાગવા દો તોય ઘણું. તમારા બાળકોના જન્મદિવસ, તમારા જન્મદિવસે અને લગ્નની એનિવર્સરીએ તમે જે ઉજવણી કરો છો તેમાં હોશથી થોડા થોડા થતા તમારા મા બાપના જન્મદિવસ કે લગ્ન તિથિની પાર્ટી ના રાખો તો કાંઈ નહીં, પણ તેમના મહત્ત્વના તેવા દિવસોએ તેમને માટે થોડીક લાગણી તો બતાવો. આ માટે તરસે છે આજના વૃદ્ધો. તમે ઝરણાઓની જેમ મુક્ત વહો છો તો તેની કાંઈ જરા પણ ફરિયાદ નથી, પણ સ્નેહથી ઓછેરી છાંટ તમારા મા બાપ પર છલકાવો તો તમને તેમની અંદર વહાલનો સાગર ઘૂઘવાટા કરતો દેખાશે. તેઓ ઉપાડ્યા નહીં ઉપડે અને પછી તેમના મોં ઉપર તેજ જુઓ, તમને એક અલૌકિક તૃપ્તિ દેખાશે. તેઓ તમારા મા બાપ હોવાનું ગૌરવ અનુભવશે. તેમાં તમને જ એ લોકપ્રેમથી તરબોળ કરી દેશે. ફરીથી સુનંદાબેન રડી પડ્યા. જગદીશભાઈએ તેમના હાથ પર હાથ મૂકી કહ્યું, આંસુ લૂછી લે. સુનંદા, તારી આ બધી વાત હું બરાબર સમજું છું, પણ આપણી આ વાત અત્યારની પેઢીને કહે કોણ કે વૃદ્ધોને શાની જરૂરિયાત છે? વૃદ્ધો માટે ફક્ત આટલું કરો. ત્યારે ન ખબર પડતા ભીની થઈ ગયેલી મારી આંખો લૂછતા લૂછતા એમની પાસે
જઈને મેં કહ્યું, તમારી આ વાત હું આપણા સમાજના યુવાન દીકરાઓ સુધી પહોંચાડીશ. સુનંદા બહેનને પૂછ્યું, કેવી રીતે? મેં કહ્યું, તમારી આ વાત સોશિયલ મીડિયામાં મોકલીશ અને આજના યુવાન દીકરાઓને ચોક્કસ કહીશ કે વૃદ્ધો માટે આટલું તો કરજો જ કરો. મિત્રો, દરેક સાથે શેર કરો આ વાર્તા. ખબર નહીં કોઈ ત્યારે ન ખબર પડતા ભીની થઈ ગયેલી મારી આંખો લૂછતા એમની પાસે જઈને મેં કહ્યું, તમારી આ વાત હું આપણા સમાજના યુવાન દીકરા વહુઓ સુધી પહોંચાડીશ. સુનંદા બહેનને પૂછ્યું, કેવી રીતે? મેં કહ્યું, તમારી આ વાત સોશિયલ મીડિયામાં મોકલીશ અને આજના યુવાન દીકરાઓને ચોક્કસ કહીશ કે વૃદ્ધો માટે આટલું તો કરજો જ કરો. મિત્રો, દરેક સાથે શેર કરો આ વાર્તા. ખબર નહીં કોઈ દીકરા વહુનું મન બદલાઈ જાય અને કોઈ માતા પિતાના જીવનમાં ખુશીઓનું વાવાઝોડું આવી જાય.